તિરંગો માત્ર ત્રણ રંગોનું મિલન નથી. આ તો શહીદોના બલિદાન અને દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતીક છે. પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી. સવારના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરી યોજાઈ, જેમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. શાળાના પટાંગણમાં ગામની સેવા માટે 44 વર્ષથી વધુ સમયથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા ડોક્ટર ભૂપેન્દ્રસિંહ અટોદરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ સમૂહ ગીતની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી અને તેરા હિમાલય આકાશ જેસા દેશભક્તિ ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસરપંચ શ્રી મનોજભાઈએ ગામના વિકાસ માટે થઈ રહેલા વિવિધ કાર્યોની ચર્ચા કરી અને વિકાસમાં સૌના સહયોગનું મહત્વ સમજાવ્યું. આ ઉપરાંત જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના 10 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમીરભાઈ મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા. પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં દેશના વિકાસ, નાગરિકોની ફરજ અને રાષ્ટ્ર નિર્માણમાં સૌની જવાબદારી અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા. આમ પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળામાં ઉજવાયેલો 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ, સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યાદગાર બની રહ્યો. માટી આ દેશની ચંદન સમાન, તિરંગો આપણું ગૌરવ અને ભારત આપણી શાન.